રે જગદંબા મારી અંબા જગદંબા ભૃગા દંડા નરકાંગીને દિગપાલ દિગંબર આખે ડુંગર સાધિતા યરતે જને ભગવતી હે જીવન ગુરુ મેને મુર્ગનો મેને હોરિક કે મારી જય હે માહી સાસુર મર્દિની રમ્યક પરદિની કૈલ સુતે રમ્યક પરદિની કૈલ સુતે હે મારી દવા તમારે તો ધોકો જા જલ્દી જમણા જવા અંદર મૂકી અને મા જગદંબા ઉપર અભિષેક કરી દો બાપા. પેલા યજમાન સિવાય કોઈ ઉભા ન થશો. અહીંયા અવ્યવસ્થા કરવા દામજી ભગત દ્વારા માં જગદંબા ઉપર આજે અભિષેક થાય છે. પરમ પૂજ્ય સંત શ્રી દામજી ભગત નકલન મંદિર દ્વારા માં જગદંબા ઉપર દામજી ભગત નું સ્વાગત કરશે. કાલ ઓઢાડી એમનું સન્માન કરશે. આવો બાકી નો રહેવું અઘરું નથી ને ભાઈ. અભિષેક નું પૂરું થઈ ગયું ગુદેવો સારા કામમાં તો માની કૃપા હોય તો સારા કામ થાય ના માનતી બી હાલો 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 અને અહીંયા બહેનો જે છે થોડી જગ્યા રાખજો જેથી કરીને હલન ચલન કરવું હાથ થઈ શકે. અહીંયા જે બહેનો બેઠા છે હવે આપણે માતાજીને વેદ મંત્રોથી અભિષેક કરવાનો છે. વેદ મંત્રો ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મીયાય નમઃ. દુર્ગા સ્મદા હર્ષભેતે વસંતરણાય સુદારદચિત્તા. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. ઓમ હિરણ્યવર્ણામ સુપર્ણાર્જુનપ્રજાવહ જાત વેદો લક્ષ્મી મનપરામિને વિદ્યાવિરણવિંદયો કામસ્ત પુરુષાનઃ પૂર્વારદમધ્યા હસ્તિનાદમ પ્રબોધિને દેવપહિયે શ્રીમાન લોકદૂષરાન સ્વસ્મિતાં હિરણ્યં ભારતાનાં માદ્રાં જ્વલન્તીં તપ્તાં તર્પયન્તે સ્થિતા પદ્મવર્ણા તામિતો ભવये શ્રિયા પ્રભાસાય સદા જ્વલન્તીં શ્રિયં લોકે દેવદુષ્ટા ઉદારા તાં પદ્મે શરણં પ્રપદ્યાત્મો માયાન્દ્રશવાય આલક્ષ્મીએ ઉભયતો મામ દેવસખા કીર્તિશ્ચ મણિનાગઃ નાગર્ભૂતો પુરાગ્રસ્મિં વચ્ચે વચ્ચે દદાતુ મે શુક્તિભાસમલાજસ્સા લક્ષ્મીનાગહાદ્વારા ઈશ્વરીં સર્વમેદિમે વાસવ્યામસે મહે પશુનાં રૂપમન્નસ્ય મૈત્રી શૈકામ્યસઃ
એના ઉપર પાણી ગવડાવું मुख्य माता जी जय आग्रह पुष्करणी करते हैं आप पिंगलावत कुमारीने चंद्रावली लक्ष्मी जातवेदमावह आग्रह अमरकरण सेटिंग करना तुम्हें आग्रह अमरकरण हस्ते सुवर्णा है बालिने सूर्याम हिरणी लक्ष्मी जातवेदो आवह राम आवह जातवेदो लक्ष्मी भगामिने यस्याम हिरणी प्रभु कर्मा गावो दासो स्वामिंद्रयं पुरुषानः यसुची पयतो भूत्वा युहुयादाजिमन्वः सुप्तपञ्चादशचञ्च श्रीकाम सद्गौरवे सुप्तपञ्चादशचञ्च श्रीकामो शततं रवेदो विश्वेश्वरीं जगद्धात्री स्थितिसंहारकारिणी विग्रहं भगवती विष्णो रत्ना तेजसा प्रभो ब्रह्मो वाच त्वं सदा त्वं हि वसस्कारो स्वात्मिका सदात्मक्षरे नित्ये हरिदामात्रात्मिका स्थिता वर्तमाता हितान्त्या ज्ञानचार्या विशेषता एव संध्या सावित्री वन्दे जननी परा एतद्धारते विश्वं तैतस्तुज्यते जगत् एतत्पाल्यते समस्यन्ते च सदा चालो भाई वरगोड़िया अभी ये बताइए कि बातवालने जगतोष्य जगतम है महाविद्या महामाया महामेधा स्मृति ત્યાં બધું મંત્ર બોલશે સંત શ્રી રામજી ભગત એવા એ શબ્દોથી પ્રવચન આપશે ખાલી આપણે અત્રે ઉપસ્થિત સાલોટા છે રમણીકભાઈ લીલાપર વાળા સાલોટાડી અને સન્માન કરશે સાલોટાડી સન્માન કરશે પછી आज याद करे सो आपने हेमा आज રાજપરા પરિવાર આપને યાદ કરે છે યાદ કરે સૌ રાજપરા આપને અને ખૂબ કરી લો ઈ ખ્યાલ અહીંયા વેરા આવજો હે મારી મલાર માવડીમાં આજે બરાબરનો જામ્યો ભાઈ માતાજીને રાજપરા પરિવારના કુળદેવી ગુજરાતી હોય ને બાપ ઈ માને ખબર પડે કે આજ મારા બાયુડા મને યાદ કરે છે જબરદસ્ત છે બોલાવીએ બોલ હિમલાલ માતા કી અનંત સાહેબ કી યજ્ઞ નારાયણ ભગવાન કી अपने अपने मात पिता गुरु महाराज की ओम नमः पार्वती सौ मलार माताનું રાજપરા પરિવાર લીલાપર ગામ હોય ખેવાડિયા ગામ હોય માનસર ગામના હોય કે નામી અનામી તમામ રાજપરા પરિવારના કુળદેવી એવા તમામ દીકરીઓ ભાણેજો જમાયદાર મહેમાનો સગા વાલા મારા ભૂદેવો સંતો મહંતો બધાને આજ મારી માં મરારમાં ખૂબ ખૂબ સુખી રાખે બાપ ખૂબ સુખી રાખે હે માં આ તારા બેડા છતા હે જ્યારે હે શક્તિ જગદંબા કે નારી ઠગી ન નિપજા જ્યાં સાહેબ ધૂપ પ્રહલાદ સવાર હે શક્તિ સ્વરૂપા જગદંબા હે માં જોગણી દરેક આત્માની અંદર એક એક શક્તિ પડેલી છે તમામ ઋષિવર્યો 88,000 ઋષિ મળ્યા છે સંતો ઋષિ મુનિઓ પણ માની કોઈ શક્તિનો આકાર તો છે નહીં કેવી રીતે આ સિંહ ઉપર સવારી શક્તિ પ્રગટ થયા
દીકરીઓ સ્ત્રી સ્વરૂપે મારી પૂજા કરજો, નારી સ્વરૂપે આજ માએ દર્શન આપ્યું, સન્માન થાય છે, ત્યાં નારીનું રક્ષણ થાય છે. એ દેશમાં ખરેખર સાક્ષાત દેવતાઓનો વાસ છે સાહેબ, સાક્ષાત દેવતાઓ એ નિવાસ કરે છે. તો સજનો નારી સ્વરૂપે તમારી બધી કાળમાં પશ્ચિમીકરણની હવા જ્યારે લાગી છે એની અંદર આજ ખરેખર સુધારવાની જરૂર છે. બાળક ભણતું હોય તો બાળકને સીધો તમે મોબાઈલ આપો, જન્મતા જ મોબાઈલથી દૂર રાખો. એમને કોઈ યુદ્ધ ન કરો, સારી બે કામ કરે, સાકે સવાલ ખૂને કરે. સાહેબ એ વસ્તુને સત્યના માર્ગે વાપરજો, ભલે મોબાઈલ વાપરો. દીકરીઓ કે જ્યાં જ્યાં આ દેશની અંદર જો દેશ ગુલામથી મુક્ત થયો હોય તો કેવલ એક નારી શક્તિની તાકાત છે. એક ઝાંસીની રાણી ન હોય તો આ દેશ ગુલામથી મુક્ત ન થયો હોય. એક જીજાબાઈ ન જન્મા હોય તો એક શિવાજી ન હોય કે ધન્ય ખુદ જીજાબાઈ તણી જ્યાં સારથી અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. સાહેબ એ જ મારી માં, એ માની શક્તિ, તમારી શ્રદ્ધા. સાહેબ મારી માવલડી એ મેં ખાસ કહ્યું કે જ્યારે મારા ગુરુદેવો આ યજ્ઞ નાળાની અંદર જળ, તલ, ઘઉં, ઘી આ બધું હોમશે ને સાહેબ, એમ આપણા જીવનમાં આપણું જીવન આનંદમય, મંગલમય અને ઉન્નતિમય પ્રગટ થાય એવા સાહેબ સાંપ્રતિકમાં સંપત્તિ ઘણી છે, કોઈ કમીનો નથી. રૂપિયો છે, પૈસા છે, બધું છે, કેવલ સંસ્કારનું દેવાળું છે. એક દીકરીને પૂછો કે સવારે ઉઠી દીકરી તું તારા માતા પિતાના ચરણમાં વંદન કરે છે? એક દીકરાને પૂછો મારે રામ જાગે, મારે લખન જાગે, માં શક્તિ ચરણમાં વંદન કરે છે. સજનો એક મુખ્ય બોલું ત્યાં માવડી, ત્યાં મને નાનપણ સાંભળે પણ આ મોક્ષની મજા આજ મને કડવી લાગે કાગડા. સાહેબ એ માનો પ્રેમ જીવનમાં દમિયા જાઓ, કમાવો, હરો ફરો, પાયકા પોતિકા કરી તમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, નોકરી ધંધે ચડાવ્યા. એ જનતાના પ્રેમને, એની લાગણીને દુઃખ ન દેશું. સાહેબ તીર્થે જવાય કે ન જવાય, હરદ્વાર કથામાં જવાય કે ન જવાય, જાત્રાએ જવાય કે ન જવાય, જવું જરૂરી છે. પણ પેલું તીરથ હે માં શક્તિના ચરણમાં છે. સાક્ષાત ચુંદડી ચડાવ આપણે હાલી લંબાજી જાય, ચાહે આપણે આશાપુરા જાય, બેચરાજી જાય, ઉજા જાય, પણ બાપ એક જીવતી જાગતી માં તમારી જનેતાને ચુંદડી દીકરા એક ને એક વહુના આજે મા બાપ વૃદ્ધાશ્રમમાં છે. મા બાપ એકલા રહીએ છે એ દુઃખ સાહેબ તમે કદાચ દિનસ્તે સુધી સજનો ખરેખર એના જીવ કરવા ભૂલ છે સાહેબ, એના જીવ કરવા અને સજનો સદગુરુ પહોંચ કબીર વિચાર ગંગા કાંઠે ઘર કરો, લાવો નિર્મળ નીર પણ મુક્તિ નહીં મારા માના સ્થળો વગર કહ ગયે દાસ કબીર. માનું શરણ લઈ લેજો સાહેબ. કબીર સાહેબે કીધું ને એમ સજનો હો કામ છોડી સ્નાન કરી લો, 1000 કામ છોડી અને ભોજન કરી લો, પણ ભૂખા ન મરો. કારણ એકાદશી રહેવું જરૂરી છે પણ કેમ રહેવું એ મહત્વનું છે. અને ત્રીજો મુદ્દો લાખો કામ છોડી અને ભગવાને આપેલી સંપત્તિ આવા રૂડા કાર્યમાં વાપરી નાખ. દુખિયાના આછુડા લૂછવા, પાડોશીમાં દુખિયા આછુડા લૂછવા અને છેલ્લું કામ કરો, કામ છોડી દેજો. પણ 12 મહિને એક વાર અમારે પરિવાર આગળ કરી છે. 12 મહિને પરિવાર મળતો હોય હૈયે હૈયા 4 મિલે 64 ખીલે 20 રહે કર જોડ और आत्म से आत्म मिले खिले 7 करोड़. साहब हे मां 12 महीने संकल्प करिए છીએ કે 12 મહિને એક વાર તારા શરણમાં ચોક્કસ આવશું. તમારા સજનો વિશેષ નહીં કહેતા, આમ તો બધાની લાગણીને પ્રેમ જોઈ હું આવવાનું નહોતો. બચુ પટેલ વાત કરી અમારા જમાયરા છે બગસરા. બચુ પટેલ કે બાપા ગમે તો આ બધું ડ્રાઈવર કોઈ નથી કે બાપા ગાડી મોકલું પણ આવું તો પડશે બાપ. આ બધાનો પ્રેમ જોઈ, તમારી લાગણી જોઈ આજ હૈયે હૈયા ભરાતા હોય ત્યારે સજનો મારી માં શક્તિ પરિવારને ખૂબ સુખી રાખે, માની ભક્તિ પ્રાપ્ત થાય અને કુટુંબ પરિવાર સ્વાસ્થ્ય સુખ, આત્મ સુખ બધું સુખ प्राप्त करे एवं आशीर्वाद साथे यज्ञनाथ भगवान के चरण में
मल्हार माँ के चरण में, मेरा भूदेव साधु संतों ना चरण में और आपने मां रहेला मल्हार माँ की चेतना ने कोटि कोटि प्रणाम करके मेरी वाणी को विराम देता हूँ। आभार, धन्यवाद, हरिओम। बोले मल्हार माँ की जय। ચાલો માતાજીને અભિષેક થઈ જાય માતાજીના ભુવા શ્રી દ્વારા પછી માતાજીને નિજવંતી શુદ્ધવાલો સર્વ શુદ્ધવાલો મણિવાલસ્ત આશ્વિનઃ શ્વેત શ્યામા અવલિપ્તા રુદ્રા નવોરૂપા પાર્જન્યા ગંગા સિંધુ સરસ્વતી કાવે ગંડકે समुद्र सहिता स्नानं सदा मंगलम। मल्हार मात ने जाजी खमा 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 माने जाजी खमा मारे मल्हार मात ने जाजी खमा हे मेलडी मात ने जाजी खमा मल्हार मात ने खमा रे बाली बौकर ने जाजी खमा आपो जगदम्बा आपो जगदम्बा हे बड़ी अखंड हे माना अखंड दीवड़ा जगमगे કે માં ભગવતીના સિંદૂર છાપા ત્યાર પછી માં ભગવતીનું રક્ષા સૂત્ર એટલે કે કાંડો જે સિદ્ધ કરેલા કાંડા છે આખા રાજપરા પરિવારને કઈ બાપા બધાય બંધાવજો યજમાનોના કાંડા બાંધી દેશે ભૂદેવો ઓમ યેન વદ્દો બલિ રાજા દાનવેન્દ્ર મહાબલ તેન ત્વામ કાંડા બાંધી દેશે અને ઈ કુંડમાંથી જે કુંડે બેઠા છે યજમાનો એકબીજાને હાથ અડાડી અને એ ભૂદેવને કાંડા બાંધી દેશે અને દરેક ભૂદેવો અહીંયા ઊભા થઈ અને नमो ब्रह्मण्य देवाय गौ ब्रह्मण्याहिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः ओम ब्रह्म जगनानं प्रथमं पुरस्तात् विषमजः सरोचवेनावह सुविज्ञावनेन नमस्कारं समर्पयामि અરવિંદ ભાઈ ભટ્ટ આપણા યજ્ઞના આચાર્યની પૂજા થાય છે ઓમ બ્રહસ્પતય આદિ આદરજો प्रजाता दशमा शूद्रमीण देहि चितराम ब्रह्मणे गंधावंतु દરેક કુંડે યજમાનો એકબીજાને હાથ અડાડી રાખશે અને એક યજમાન ઈ ભૂદેવનું કાંડું બાંધશે અને ઈ ભૂદેવ કાંડું બાંધવી દે એટલે અહીંયા વારે ઉઠે એટલે સંજોવારી વારે એમાં જીવ હિંસા થાય ખાંડણીયામાં ખાંડવાનું દહીંને કંઈક ને કંઈક દરવાનું હોય અનાજ કરી અનાજને સાફ કરવું જોઈએ 5-6 દિવસ સુધી ધર્મનું પાલન કરવું જોઈએ રહોડે જવાય નહીં એનું પાપ લાગે
અને અગ્નિને જમાડીને જમવું. હવે ગેસમાં જમાડવા જાય તો સિલિન્ડર જામ થાય, રિપેર વાળાને કાયમ ઘરે બોલાવવા પડે, પણ રોજ અગ્નિને જમાડીને જમવું જોઈએ. ઉદરવાસરે વૈશ્વદેવ અકર્ણ જનિત પ્રતિવાય પરિહારાર્થમ કૃતપાત્ર તંડુલ પાત્ર મનસો દિશ્ય દ્રવ્ય આચાર્યાય યથાશક્તિ યથા દ્રવ્ય બ્રાહ્મણાય તુભ્યમઃ. હવે બે હાથ જોડી આપણા પિતૃઓને પગે લાગી જાઓ. પિતૃઓ આગળ જે મળે છે ને, સંતો મે પિતૃ દેવતા તમને સવારે નું કીધું, તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું. હા, ટેન્શન નહીં લેવાનું, ટેન્શન. હા, એટલે શું કીધું, અહીંયા ધ્યાન આપવાનું. ઉદય કદાચ ન હોય તો મૂંઝાવાનું નહીં. અહીંયા મારે શું કે એમાં ધ્યાન આપવાનું. પિતૃઓને બે હાથ જોડી અને ખાલી પગે લાગો. પિતા દેવ પાસે ત્રાંબાનો લોટો છે, ઊભા થઈ લોટા લઈ અને ઊભા થઈ જાવ. ભગવાનનું દેવતાઓનું આપણે સામે કરવાનું, સ્વાગત કરવાનું છે. હવે શરણમો તરુણેન્દુ શેખર રેવતા વિભૂતમા પટતા સિદ્ધ ભાગ્ય સવાદી શંકર શંકર ચરિતં કથામૃતમ ચંદ્રશેખર સેવનામ સંભવંતુ મમ જવંતુ શ્રેષ્ઠામદનુગ્રહકારકા ભાગ્યમ ઇદં વર્ગ્યમિદં પાદ્યં ભવદ્ભે પ્રતિગૃહ્યતામે પાદાવને જનમ બાદવક્ષાલનમ મે હવોર્ગઃ પંચામૃતમ મયાની તૌષ્ણાનાર્થમ પ્રતિગૃહ્યતા બ્રહ્મણે નમઃ શુદ્ધો દક્ષિણાન્માચમની જલ સમરભયામે રાશેતાક્ષોરુષેદ્રાય વશુપતય કરણજામ બ્રહ્માજીને સ્નાન કરાવી સારા પુષ્પથી લુચી અને યક્ષને સામવેદા પ્રભુ પૂર્વે રૂપવેદાય નમઃ યજુર્વેદં પૂજયામિ યજુર્વેદં પૂજયામિ સામવેદં પૂજયામિ અથર્વવેદં પૂજયામિ યથા ચતુર્મુખો બ્રહ્મા સર્વલોક પિતાંબરે કે પ્રોક્ષણ ગુરુહં વિષ્ણુદેવ અનંત દેવતા સુપ્રતિષ્ઠિતા ડાબાતમાં ભાઈઓએ ચોખા રાખવાના અને જે પ્રમાણે વિષ્ણવે નમઃ વિષ્ણુમાવયામિ હવે બ્રહ્માજીનું ધ્યાન કરો. બ્રહ્મજ્ઞાનમ પ્રથમમ પુરુષાક ત્વેષિમતા સુરતો દ્વિતીય મેકલાયમ બ્રહ્મણે નમઃ બ્રહ્મમાવયામિ સ્થાપયામિ. મહાદેવજી ઓમ નમસ્તે રુદ્રમન્યવા ઉતોત ઇખવે નમઃ ભાવભ્યામ ઉદવે નમઃ. દ્વિતીય મેકલાયમ રુદ્રાય નમઃ રુદ્રમાવયામિ સ્થાપયામિ નમઃ ચંદ્રમાવયામિ સ્થાપયામિ યોનિય નમઃ યોનિમાવયામિ સ્થાપયામિ. ત્યારે પધરાવાના ભૂર્વસ્વ નૃત્યામ વાસ્તુ મૂકી દેજો. વાસ્તુ ભગવાનનું પાણ્યામ વાસ્તુ પુરુષાણામ બલિમ સમર્પયામિ. સમન્વિત ચતુર્ષષ્ઠી યોગિની દેવ્યાનામ છત્રપાલ દેવતાનામ આવાહન સ્થાપન પ્રતિષ્ઠા પૂજા કરે છીએ. બીજું સ્થાપન 64 જોગણી. મુખ્ય 3 દેવી છે, મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતી. અહીંયા 3 શક્તિની પૂજા કરવી છે, પણ લક્ષ્મીજી વિના કાંઈ થાય બીજી હોય, પણ બુદ્ધિ ન હોય, આવડત ન હોય, જ્ઞાન ન હોય તો કેમ યજ્ઞ કરવો, કેમ પૂજા કરવી, કઈ રીતે દેવને કઈ રીતે બિરાજમાં બુદ્ધિ આવડત હોવી જોઈએ. એ સરસ્વતી છે. એ 3 દેવી સ્થાપયામિ. ઓમ મહાલક્ષ્મી ઓમ શિવ મુખ્યન્મવયામિ સ્થાપયામિ. ઓમ રુદ્રાસ્યાન્મવયામિ સ્થાપયામિ. ઓમ કાકતુંડિકાન્મવયામિ સ્થાપયામિ. ઓમ અષ્ટગ્રીવાન્મવયામિ સ્થાપયામિ. ઓમ ઉલુકિકાન્મવયામિ સ્થાપયામિ. ઓમ શિવારાવયામિ કોટરાક્ષીન્મવયામિ સ્થાપયામિ. ઉભજાન્મવયામિ સ્થાપયામિ. વિકટલોચનાન્મવયામિ સ્વરસ્તાન્મવયામિ સ્થાપયામિ. વાંગલાન્મવયામિ સ્થાપયામિ. ઓમ વૃક્ષાલ્યન્મવયામિ સ્થાપયામિ. ઓમ કેકરાક્ષીન્મવયામિ સ્થાપયામિ. ઓમ કપાલસ્તાન્મવયામિ સ્થાપયામિ. ઓમ રક્તાક્ષીન્મવયામિ સ્થાપયામિ. ઓમ શન્યન્મવયામિ સ્થાપયામિ. ઓમ કપોતિકાન્મવયામિ સ્થાપયામિ. આશ્રહસ્તાન્મવયામિ સ્થાપયામિ. ચક્રસ્તાન્મવયામિ સ્થાપયામિ. સુષુમ્ન્યન્મવયામિ સ્થાપયામિ. ઓમ ગર્ભક્ષાન્મવયામિ સ્થાપયામિ. ઓમ દંતશુક્રાન્મવયામિ સ્થાપયામિ. ઓમ ક્રોંચ્યન્મવયામિ સ્થાપયામિ. ઓમ શીર્ષાન્મવયામિ સ્થાપયામિ. વૃષાન્નાન્મવયામિ સ્થાપયામિ. ઓમ યાતાસ્યાન્મવયામિ સ્થાપયામિ. ઓમ સ્થાપયામિ. દક્ષિણદક્ષિણમવયામિ સ્થાપયામિ. ઓમ કોટર્યન્મવયામિ સ્થાપયામિ. ઓમ તુલનાક્ષિકાન્મવયામિ સ્થાપયામિ.
પ્રભાઈ મોવીની કાવ્યામી કાક્ષી મોવીની કાવ્યામી હરિયન મોવીની ચોખા લઈ લેવાના પ્રતિષ્ઠા સર્વદેવાના મિત્રાપરણ નિર્મિતા પ્રતિષ્ઠામી ગ્રહયત્ર મંડલે આયુને પાણીની ચમચી ભરી રાખવાની ગુરુ વર્ષો ભગવતી પાણીની ચમચી ભરી રાખવાની મહાકાલની સમિત ચતુર્ષષ્ઠી યોગી નિયમો પીઠે ભગવતી બનેજી ભગવાનના કોઈ દક્ષિણા સમર્પયામી આરતી ગંગા પુષ્પાંજલિ કરી માનતે વાજે વાજે હવામહે તથાયેન્દ્ર મૂર્તયે ગુરુ વર્ષ ભગવતી શ્રી મહાકાલી સમન્વિત ચતુર્ષષ્ઠી યોગી નિયમો નમસ્કારાન સમર્પયામી પ્રિયંતામ નમઃ પધરાવો પ્રિયંતામ નમઃ પધરાવો પરૈષે મારું માવતર છે
સિંહ તારા ગુણલા રે ગાતા ગુણલા રે ગાતા ગુણલા રે ગાતા રેખા વાળાના મુખે ગવાતા મહેન્દ્ર સિંહ તારા ગુણલા રે ગાતા રેખા વાળાના મુખે ગવાતા આ ભાવે મળામાં ભવો ભો મળજો આ ભાવે મળામાં ભવો ભો મળજો આરું માવતર છે મેલડી માતા નામ લેતા મારા દુઃખ ભાંગી જાતા નામ લેતા મારા દુઃખ ભાંગી જાતા બોલો મલ્હારનાથ કી પૂજા કરીએ ચંદનમ હૃદયતા ભગવતી મા મલ્હાર દેવી નમઃ ચંદના મસ્તક શોભિતા દ્વિતીય ભક્ત્યાગ્રહણમ પરમેશ્વરી ભગવતી મલ્હાર દેવી નમઃ અક્ષતા સમર્પયામિ અભિલંચ ગુલાલંચ સુવાસંદનમેવ ચ નાનાવિધો પ્રકારેણ પૂજિતાં પરમેશ્વરી ભગવતી મલ્હાર દેવી નમઃ પુરી નૈવેદ્ય નિવેદયામિ યત શાંતિ પ્રયત્નમે અંબિકાય નમઃ સ્થાનો પરી હિરણ્ય દક્ષિણાયા સમર્પયામિ ચાલો ભાઈ હવે પ્રતિષ્ઠિત થવાની તૈયારી છે દરેક માં જગદંબાના ભુવાશ્રી અહીંયા ઉપસ્થિત રહી જાય હાલો ચાલો 5 ભુવા પેલા હાથ અડાડી અને માં જગદંબા એટલે એના માટે આપણે ઊભું થઈ જવું પડે. બાપાજી અહીંયાથી હાજર થઈ જાઓ બાપા હાલ મારી એ 11 નો વધાવો દઈને બાપ હાલ બે ફોટા આપી દો જાળવી.
બોલીએ સુરપુરા દાદાની જય. હે જય બોલો જય બોલો જય બોલો અલારામની જય બોલો બોલો. બેનોએ જવું તો લોકોને કે આ રીતે હોમ કરવાનો, આ ઝાટકો મારવાનો, આ રીતે છેલ્લી છેલ્લી આંગળી છોડી દેવાની. ઓમ સૂર્યાય સ્વાહા, 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 ઓમ સૂર્યાય સ્વાહા. ઓમ હિમં દેવા સુવર્ણકો સુવદ્વ મહોદય ચક્રાય મહોદય જસ્યાય ગમરાજા. ઓમ ચંદ્રાય સ્વાહા, ઓમ ચંદ્રાય સ્વાહા, ઓમ ચંદ્રાય સ્વાહા, ઓમ ચંદ્રાય સ્વાહા, સ્વાનિયાય સ્વાહા. ઓમ અગ્નિર્વૃતાદિવ ભગવત્પદે પૃથિવ્યાય ઓમ ઓમાય સ્વાહા, ઓમાય સ્વાહા, ઓમાય સ્વાહા. ઓમ બુદ્ધિબુદ્ધિયો સ્વગ્નેવતિ જાગૃતિ તનિષ્ઠા ઉદયકતુ સૂર્યદાવયં ચ અસ્મિન ગતસે તીન્દ્રસુની શ્રેવાજીવાનસ્ય શીરદ. ઓમ બુધાય સ્વાહા, ઓમ બુધાય સ્વાહા, બુધાય સ્વાહા, બુધાય સ્વાહા, બુધાય સ્વાહા, બુધાય સ્વાહા, ઓમ બુધાય સ્વાહા. ઓમ માધ્યના સુંદરમ દેહિદ્રમ. ઓમ બૃહસ્પતયે સ્વાહા, 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 ઓમ બૃહસ્પતયે સ્વાહા. ઓમ ઇન્દ્રકુંદ્ર સૈન્દ્રનગરમદં વયમેદમદ. ઓમ શુક્રાય સ્વાહા, ઓમ શુક્રાય સ્વાહા, ઓમ શુક્રાય સ્વાહા, ઓમ શુક્રાય સ્વાહા. ઓમ શન્નો દેવી વિષયાપુ ભવનનિશ્ચરાય સ્વાહા, ઓમ શનિશ્ચરાય સ્વાહા, ઓમ શનિશ્ચરાય સ્વાહા, ઓમ શનિશ્ચરાય સ્વાહા, ઓમ શનિશ્ચરાય સ્વાહા. ઓમ રાહવે સ્વાહા, 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 ઓમ રાહવે ગર્વણ કેતવે સ્વાહા, ઓમ 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 ઈશ્વરાય સ્વાહા, ઓમ ઉમાયે સ્વાહા, ઓમ ઉમાયે સ્વાહા, ઓમ ઉમાયે સ્વાહા, ઓમ ઉમાયે સ્વાહા, ઓમ ગંધાય સ્વાહા, ઓમ બ્રહ્મણે સ્વાહા, ઓમ વિષ્ણવે 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 સ્વાહા. ઓમ ઇન્દ્રાય સ્વાહા, ઓમ ઇન્દ્રાય સ્વાહા, ઓમ ઇન્દ્રાય, ઓમ યમાય સ્વાહા, ઓમ યમાય સ્વાહા. ગુરુજી કાલાય સ્વાહા, કાલાય સ્વાહા, ચંદ્રગુપ્તાય સ્વાહા, ચંદ્રગુપ્તાય સ્વાહા, ચંદ્રગુપ્તાય સ્વાહા.
સ્વાહા